Good morning, everyone. In the last lecture, we can discuss about the definitions and types of economic activity. So first type જે છે business આપણે we can see. Now second topic is that objectives. Okay, objectives. Objective of business can be divided into two types. Okay, what is the objective of the business? So there can be divided into two parts, economic and social. First, economic objectives, economy and social. So economic objective માં sub points है 3. There are the 3 sub points in economic objectives. First, profit. Second, maximization of wealth, and the third one is other economic objectives. So we can discuss about the one by one. So let's start. First is profit. Since a business is an economic activity, a reasonable return on the employed capital must be obtained. કે બિઝનેસ જે છે ઇકોનોમિક એક્ટિવિટી છે વિથ ધ મોટિવ ઓફ પ્રોફિટ. તો સમથિંગ જે આપણે કેપિટલ ઇન્વેસ્ટ કરીએ છીએ બિઝનેસમાં તો સમથિંગ રિટર્ન માટે જ કરીએ છીએ. દેટ મીન્સ કે પ્રોફિટ માટે કરીએ છીએ. એન્ડ ધીસ રિટર્ન ઇઝ અ પ્રોફિટ. એને શું કહેવાય? પ્રોફિટ. To earn the profit is essential not only for the existence of the business but also for the growth of the business. Profit જે છે એ બિઝનેસના લાઈફ બ્લડ માટે મીન્સ કે લોંગ લાસ્ટિંગ માટે બટ કે એના ગ્રોથ માટે પણ આપણે એના ડેવલપમેન્ટ માટે પણ આપણે કરીએ છીએ પ્રોફિટ. પ્રોફિટ ઇઝ અ મોટિવેશનલ ફોર્સ, બેરોમીટર ઓફ એફિશિયન્સી એન્ડ લાઈફ બ્લડ ઓફ ધી બિઝનેસ. પ્રોફિટને શું કહી છે? એક મોટિવેશનલ ફોર્સ. જો પ્રોફિટ નહીં હોય તો વિધાઉટ ધી પ્રોફિટ we cannot do it the business successfully. પ્રોફિટ વગર આપણે બિઝનેસ જે છે can't do it, કરી નહીં શકીએ. These days the concept of reasonable profit is accepted instead of maximum profit. કે મેક્સિમમ પ્રોફિટના પ્લેસ પર રિઝનેબલ પ્રોફિટ એમ કે એના કોન્સેપ્ટ જે છે એને એક્સેપ્ટ કર્યો છે અને એડપ્ટ કર્યો છે. વાય? તો ઇન ધ આપણે પહેલાં જોયું હતું ઇન ધ ઓલ્ડ જનરેશનમાં કે મેક્સિમમ પ્રોફિટ જે છે ને તો પહેલાં કરતા હતા બિઝનેસમેન કે મેક્સિમમ પ્રોફિટ કે વધારે એમ કે કસ્ટમરને શું કરતા હતા જે એકચ્યુઅલ પ્રાઇઝ છે આના કરતાં વધારે પ્રાઇસ એમ કે શું કરતા હતા? લેતા હતા. બરાબર? તો એ મેક્સિમમ પ્રોફિટના માટે કરતા હતા. જો મેક્સિમમ પ્રોફિટ બટ ઇન ન્યૂ જનરેશનમાં કે અહીં હમણાં આપણે જોઈએ તો મેક્સિમમ પ્રોફિટનો જો કોન્સેપ્ટ આપણે એડોપ્ટ કરીએ તો આપણો બિઝનેસ જે છે એ રન નહીં થાય. બરાબર? સક્સેસફુલ નહીં થાય અને આપણે કોમ્પિટિશનમાં અધર બિઝનેસના કોમ્પિટિશનમાં આપણે સર્વાઈવ નહીં કરી શકીએ. આપણે મેન્ટેન આપણું બિઝનેસ જે છે નહીં કરી શકીએ. વાય? જો મેક્સિમમ પ્રોફિટ લેવા જઈએ તો આપણા બિઝનેસના પાટિયા ઉચકાઈ જાય. સો કોન્સેપ્ટ જે છે એડોપ્ટ કરે છે રિઝનેબલ પ્રોફિટ. બાય અર્નિંગ ધી રિઝનેબલ પ્રોફિટ અ બિઝનેસ યુનિટ ગેટ ધી એકનોલેજમેન્ટ ઇન ધી સોસાયટી અલોંગ વિથ ધી અર્નિંગ ફેર પ્રોફિટ. કે શું કહે છે કે રિઝનેબલ પ્રોફિટનાથી લેવાથી બિઝનેસમેનથી કે એકનોલેજમેન્ટ મીન્સ ટુ રેકોગ્નાઇઝડ ઇન ધી સોસાયટી. એકનોલેજમેન્ટ મીન્સ રેકોગ્નાઇઝડ કે સોસાયટીમાં એનું નામ થાય, એની પ્રેસ્ટીજ જે છે એ ઇન્ક્રીઝ થાય અને જો પ્રેસ્ટીજ ઇન્ક્રીઝ થાય તો એ કોમ્પિટિશનમાં સર્વાઈવ કરી શકે. સો ધ બિઝનેસ યુનિટ કેન અકનોલેજ બાય ધી સોસાયટી એન્ડ કેન સર્વાઈવ ઇન ધી કોમ્પિટિશન બાય ધી અર્નિંગ ફેર પ્રોફિટ. કે એનું અકનોલેજમેન્ટ જે પ્રેસ્ટીજ જે છે સોસાયટીમાં એ ઇન્ક્રીઝ થાય, વધે છે એટલે એ અધર એમ કે ફોર્મથી એ કોમ્પિટિશન્સમાં સર્વાઈવ કરી શકે બાય ધી અર્નિંગ અ ફેર પ્રોફિટ બાય અર્નિંગ ધી રિઝનેબલ profit. So understood? First point, profit. Now second, maximization of wealth. Wealth means આપણે કીધું છે કે બિઝનેસ જે છે એનો ડેવલપ કરવાનો છે, અસેટ જે છે જે આપણી પ્રોપર્ટી છે એની ઇન્ક્રીઝ આપણે કરવાનું છે તો એને આપણે વેલ્થ કન્સિડર કરી શકીએ. The objective of profit is a short term concept related with the annual income of business. કોઈ બી આપણે બિઝનેસ જોઈએ તો પ્રોફિટ જે છે શોર્ટ ટર્મ કોન્સેપ્ટ છે. કેમ આપણે શોર્ટ ટર્મ કોન્સેપ્ટ છે? બિકોઝ કે કોઈ બી આપણે બિઝનેસ આપણે કરીએ તો એમ કે એન્યુઅલ પ્રોફિટ કેટલો થયો. બરાબર? એમ નથી કહેતા કે 5 વર્ષનો પ્રોફિટ કેટલો થયો બટ એન્યુઅલ જે છે એ પ્રોફિટ કેટલો થયો કે આ વર્ષનો પ્રોફિટ કેટલો છે, લાસ્ટ યરનો પ્રોફિટ કેટલો છે, નેક્સ્ટ યરનો પ્રોફિટ કેટલો છે. બરાબર? તો એ આપણે મેઝરમેન્ટ જે છે એ શોર્ટ ટર્મ માટે પ્રોફિટને કન્સિડર કરી શકીએ. બટ મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ ઇઝ અ લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ. મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ કે આપણે એક શોપ જે છે એને બીજા એમ કે બીજી શોપમાં આપણે કેવી રીતના કન્વર્ટેડ કરીએ છીએ તો એ શોર્ટ ટાઈમ કોન્સેપ્ટ નથી. બિકોઝ કે એક વર્ષમાં આપણે એ કમ્પ્લીટને એ ટાસ્ક જે છે એ કમ્પ્લીટ નહીં કરી શકીએ તો એને એ થોડો લોંગ પીરિયડ માટે હોય. એટલે મીન્સ કે આપણે મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ જે છે એ લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ્સમાં કન્સિડર કરીશું.
The objective which increase the wealth of business at a long run are accepted. In the circumstances like depression means recession. Business has to give up the objective of profit કે જો એને મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ કરવું હોય એની પોતાની જે વેલ્થ જે છે અસેટ જે છે એને મેન્ટેન કરવી હોય તો સમટાઈમ કે લાઈક બિઝનેસમાં જે છે ડિપ્રેશન દેટ મીન રિસેશન આવે કે જે હમણાં આપણો પીરિયડ ચાલી રહ્યો છે બરાબર કે મંદી જ છે ટોટલી આપણે જ્યાં જોઈએ તો મંદી જ છે પૈસા જે છે કે ઇન્કમનો ફ્લો જે છે ફાઇનાન્સનો ફ્લો જે છે એ બ્રેકડાઉન થઈ ગયો છે તો એ હમણાં સિચ્યુએશન છે ડિપ્રેશન તો બિઝનેસ હેઝ ટુ ગીવ અપ ધી ઓબ્જેક્ટિવ ઓફ પ્રોફિટ શું કરે છે કે પોતાનો વેલ્થ જે છે એ મેન્ટેન કરવા માટે તો પ્રોફિટ એને જતો પણ કરવો પડે ગીવ અપ ધી ઓબ્જેક્ટિવ ઓફ મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ રિલેટેડ વિથ ધી ઇકોનોમિક બેનિફિટ્સ ઓફ ધી ઓનર ઓફ અ બિઝનેસ કે આ જે કોન્સેપ્ટ જે છે એ ઓનર્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ બહુ બેનિફિટ છે maximization of wealth. Understood? Now third one is other economic objectives. The other economic objective include the economic development and growth of the business. કે other objectives માં કે આપણે જે બિઝનેસ જે છે એનો ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ કેવી રીતે કરીએ એક્સપાન્શન ઓફ માર્કેટ મીન્સ આપણા જે બિઝનેસની જે કન્ડિશન જે છે એ જે પ્રેસ્ટીજ જે છે બરાબર તો એ એક્સપાન્શન મીન્સ સ્પ્રેડ દેન બેસ્ટ પોસિબલ યુટિલાઇઝેશન ઓફ ધ રિસોર્સિસ કે આપણી પાસે જે અવેલેબલ રિસોર્સિસ છે એનો બેસ્ટ પોસિબલ યુઝ કરીને આપણે કઈ પ્રોડક્ટ જે છે એ માર્કેટમાં આપણે વધારે સારી રીતે પ્રેઝન્ટ કરી શકીએ લાઈક આપણે કહીએ ને કે કોમ્પિટિશન વેસ્ટમાંથી બેસ્ટ તો એ લાઈક એ જ છે કે આપણી પાસે રિસોર્સિસ જે છે એ મિનિમમ છે તો એ રિસોર્સિસને આપણે અવેલેબલ જે આપણી પાસે છે યુઝ કરીને હાઉ ટુ ડુ બેસ્ટ એન્ડ એપ્લિકેશન ઓફ મોડર્ન ટેકનોલોજી કે મોડર્ન ટેકનોલોજી વાઇઝ આપણે એટલે કે ટેકનોલોજીને આપણે અડોપ્ટ કરતું રહેવાનું બરાબર ને કે જો ઓલ્ડ ટેકનોલોજી થઈ ગઈ તો આપણે બિઝનેસ જે છે એ ઠપ થઈ જશે તો આપણે મોડર્ન ટેકનોલોજી છે એ પણ એમ કે ડે બાય ડે ચેન્જ કરતા રહેવાનું છે સો ઇકોનોમિક ઓબ્જેક્ટ ધેર આર ધ થ્રી સબ પોઇન્ટ્સ પ્રોફિટ મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ એન્ડ ધી અધર ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ કમ્પ્લીટ નાઉ સેકન્ડ સોશિયલ ઓબ્જેક્ટિવ્સ Some social objectives are given priority by the business for the benefit of the society. The existence of business is not possible without the society. Business is due to the society, therefore the importance of the business other than profit is acceptable. We know that in every and each business no first preference છે motive. But businessmen don't forget it કે second preference આપણો જે છે એ social objective છે. Social because કે જો આપણે બિઝનેસને મેન્ટેન કરવું હોય તો કે સક્સેસફુલી રન કરવું હોય તો સેકન્ડ જે પ્રેફરન્સ છે સોશિયલ રિસ્પોન્સિબિલિટી એ પણ આપણે કરવું જ જોઈએ કે આપણો બિઝનેસ જે છે એ સોસાયટીના લીધે થાય છે અને સોસાયટીના થ્રુ થાય છે તો આપણે સોસાયટીને આપણે ફોરગોટ નહીં કરી શકાય બરાબર એટલે કે એક્ઝિસ્ટન્સ ઓફ બિઝનેસ ઇઝ નોટ પોસિબલ વિધાઉટ ધી સોસાયટી સો બિઝનેસમેનની રિસ્પોન્સિબિલિટી બને છે દે ડુ સમથિંગ ફોર ધી બિઝનેસ કે દે ડુ સમથિંગ ફોર ધી સોસાયટી માટે એને કંઈક કરવું જોઈએ લાઈક આપણે કહીએ છીએ ને કે હમણાં બધા જે રતન ટાટા છે અંબાણીઝ છે તો આ સિચ્યુએશન્સમાં જે છે તો પીએમ મોદી જે છે આપણા તો એના ફંડમાં જે છે પૈસા એક આપ્યા છે બરાબર બહુ મોટા એક્ટર્સ જે છે એના પર પૈસા આપ્યા છે કેમ આપ્યા છે બિકોઝ દે નો દેટ કે જે આપણે બિઝનેસ કરીએ છીએ સોસાયટીના થ્રુ કરીએ છીએ તો વિધાઉટ જે સોસાયટી આપણે બિઝનેસ કરીએ છીએ પોસિબલ જ નથી તો દે ડુ સમથિંગ ફોર ધી સોસાયટી તો એ આ જેમ કે સોસાયટી માટે કંઈ કરવાની જે છે રિસ્પોન્સિબિલિટી છે જે એ ફોર ધી આ જ રાઇટ ટાઈમ છે સો દે ડુ ધી સમથિંગ ફોર ધી સોસાયટી સો ધી ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ઓફ social objective the first is objective of social responsibility this question asked for the 2 marks and the question is that what is the objective of social responsibility of business again I repeat this question what is objective of social responsibility of business ask for the 2 marks okay the answer is that it has become necessary for the business to be aware of the interest of different group of society because of consumer awareness, state restrictions, consumer education, consumer associations. કે કન્ઝ્યુમર અવેરનેસ છે સ્ટેટ રિસ્ટ્રિક્શન્સ કન્ઝ્યુમર એજ્યુકેશન કન્ઝ્યુમર જે એસોસિએશન જે છે લાઈક ડિફરન્ટ ગ્રુપ ઓફ જે
ઇન્ટરેસ્ટ ઓફ ધી પીપલ્સ જે છે, તો એ જે છે એનું અવેર જે છે એ પીપલ્સમાં કે ડિફરન્ટ ગ્રુપ ઓફ સોસાયટી, ડિફરન્ટ ગ્રુપ ઓફ પીપલ્સ જે છે એમાં અવેરનેસ લાવવી બહુ ઇઝ અ રિક્વાયરમેન્ટ. તો એ જરૂરી છે કોના માટે? તો બિઝનેસમેન જે છે એને રિક્વાયર છે કે આ બધા કન્ઝ્યુમર ડિસ્ટિંક્શન છે, લાઈક કન્ઝ્યુમર અવેરનેસ છે. કન્ઝ્યુમર અવેરનેસ મીન્સ કે પહેલાં એવું હતું કે શું કે કન્ઝ્યુમર સાથે ચીટ થતું, દેટ મીન્સ કે કસ્ટમર સાથે ચીટ થતું હતું. તો એ કન્ઝ્યુમર જે છે એ એસોસિએશન લાઈક કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ સાંભળ્યું હશે કદાચ. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, તો એ કન્ઝ્યુમર પ્રોટેક્શન એટલા માટે છે કે કન્ઝ્યુમરને જો એમ કે બિઝનેસમેન થ્રુ, ઓનર થ્રુ જે કંઈ પણ એમ કે મિસચીફ કે કંઈ હાર્મફુલ થયું હોય કે અબાઉટ ધી પ્રોડક્ટ, તો એમાં એ કમ્પ્લેન કરી શકે છે. બરાબર. તો આ જે છે બધા અવેરનેસ લાવવું એ કન્ઝ્યુમરમાં એ રિક્વાયરમેન્ટ થઈ ગયું છે. Different interest group or classes of society such as owner, employee, customer, creditor, government, etc. are associated with the business unit, and this different group have a different interest with the business. કે different group છે, different classes of the society કે જેમાં ઓનર છે, એમ્પ્લોઈઝ છે, કસ્ટમર છે, ક્રેડિટર છે, ગવર્મેન્ટ છે, બરાબર, એમ્પ્લોઈઝ છે. તો આ બધા ડિફરન્ટ ગ્રુપ જે સોસાયટી જે છે એ બિઝનેસ સાથે કનેક્ટેડ છે, એસોસિએટેડ છે, અને ધીસ ડિફરન્ટ ગ્રુપ એન્ડ ધીસ ડિફરન્ટ સોસાયટી જે છે એની પણ ડિફરન્ટ રિક્વાયરમેન્ટ છે, ડિફરન્ટ એમ કે ટેસ્ટ છે. તો ઇટ ઇઝ નેસેસરી ટુ ટેક કેર ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ધીસ ડિફરન્ટ ગ્રુપ્સ. તો બિઝનેસમેન જે છે એને પ્રોપરલી ટેક કેર કરવું જોઈએ કે ડિફરન્ટ ગ્રુપ જે છે, ડિફરન્ટ સોસાયટી જે છે, ડિફરન્ટ પર્સન જે છે, દે નો ડિફરન્ટ ટેસ્ટ, ડિફરન્ટ પ્રેફરન્સીસ. કે આપણે ખબર છે કે કોઈ એક પર્સનની કોઈ લાઈક મીન્સ કે પર્સનની જે છે રિક્વાયરમેન્ટ, જે ટેસ્ટ જે છે એ ડિફરન્ટ હોય છે, બરાબર. તો એ મેચિંગ નથી થતો. તો એ ડિફરન્ટ ગ્રુપની જે રિક્વાયરમેન્ટ જે છે, જે ઇન્ટરેસ્ટ જે છે એને ફૂલફિલમેન્ટ કરવાની રિસ્પોન્સિબિલિટી એ બિઝનેસમેનની છે. લાઈક કે તમને એમ કે મોબાઈલમાં કેમેરા ક્વોલિટી કોઈની સારી જોઈએ છે, બરાબર, કોઈને એમ કે મને આ ટાઈપનું ક્લોથિંગ જે છે એ મને ગમે છે, બરાબર. તો એ બધા જે છે ડિફરન્ટ ટાઈપનું ઇન્ટરેસ્ટ એ બધા ડિફરન્ટ પીપલ્સમાં હોય છે. તો એ ફૂલફિલમેન્ટ કરવાની રિસ્પોન્સિબિલિટી જે છે કે ટેક કેર કરવાની જે રિસ્પોન્સિબિલિટી ડિફરન્ટ ગ્રુપ્સની, તો એ બિઝનેસમેનની થશે. The second thing is the business has to abide by the Maintenance of Environment, Employees Welfare Act, Factory Act and Consumer Protection Act. Also કે બિઝનેસમેન જે ઓનર જે છે હેઝ ટુ અબાઇડ મીન્સ ઓબે, કે એને શું ઓબે કરવું જરૂરી છે બાય ધી મેન્ટેનન્સ ઓફ એન્વાયરમેન્ટ. કે એવું કોઈ પણ એમ કે વર્ક્સ નહીં કરવાનું કે જેથી એન્વાયરમેન્ટ જે છે એ હાર્મફુલ થઈ જાય, બરાબર. લાઈક કેમિકલ્સની બધી ફેક્ટરી હોય તો ગમે તે રીતે પાણી જે છે એ રિવરમાં, નદીમાં છોડ્યા કરે, તો એવું નહીં, બટ કે મિનિમમ હાર્મફુલ થવું જોઈએ. એટલે કે એન્વાયરમેન્ટ જે છે એ પણ એને ક્લિયર રાખવું જોઈએ. દેન એમ્પ્લોઈઝ વેલફેર એક્ટ. એમ્પ્લોઈઝ વેલફેર એક્ટ મીન્સ કે ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ કંપનીમાં એમ્પ્લોઈ છે તો એમ્પ્લોયની સેલરી મળે છે, પ્લસ અધર બેનિફિટ એમ કે એને પણ આપવા જોઈએ. લાઈક કે મોટી કંપનીમાં આપણે જોઈએ છે કે એમ્પ્લોયના ચિલ્ડ્રન માટે જે છે એ એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે, પછી મેડિકલ બેનિફિટ્સ કે કંઈ પણ એમ કે થાય, ઇન્સ્યોરન્સ જે છે એ કંપનીવાળા જ કરી આપે, બરાબર ને. તો સેલરી પ્લસ અધર બેનિફિટ જે છે એ કંપની લેતી હોય છે. તો એને શું કહેવાય? એમ્પ્લોઈઝ વેલફેર એક્ટ. ફેક્ટરી એક્ટ 1948માં. ફેક્ટરી એક્ટમાં મીન્સ કે વર્કર જે છે એ મિનિમમ આટલું એને વેજીસ, સેલરી અને વેજીસ જે છે પ્રોવાઈડ કરવું જોઈએ. એન્ડ કન્ઝ્યુમર એક્ટ પ્રોટેક્શન એક્ટ 1986 કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ મીન્સ કે કંઈ પણ એમ કે કન્ઝ્યુમરની કંઈ પણ ક્વેરીઝ હોય કે કંઈ પણ અબાઉટ ધી પ્રોડક્ટ એને ડેટોરિએટ થયું હોય કે ચીટ થયેલું હોય, મિસ્ટેક થઈ હોય, તો એ કન્ઝ્યુમર પ્રોટેક્શનમાં એમાં કમ્પ્લેન કરી શકે છે કે મને આવી રીતના ચીટ થયું છે થ્રુ ધી બિઝનેસ. તો આ બધી જે રિસ્પોન્સિબિલિટી એ બિઝનેસ છે. એન્ડ અધર પોઈન્ટ ઇઝ 2, 3, 4, 5. આ જે પોઈન્ટ જે છે એ વી વિલ ડિસ્કસ ટુમોરો. થેન્ક યુ.